વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ યુનિટ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ એક્ઝામ્પલ નંબર 14 એન્ડ પાર્ટ 30. તમારે એના માટે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી તમને એની પીડીએફ મળશે. એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. 14. Neeraj Electricals Limited manufactured and sold 10,000 electrical lamps at its 50% production capacity in the year 2020-21. એની 50% કેપેસિટી એ 10,000 યુનિટ બનાવશે પહેલા વર્ષે. તો આ યર છે 2021 2020-21 and આ 21-22. તો એ વર્ષે 50% કેપેસિટી એ 10,000 યુનિટ બનશે. Its profit and loss account for the year ended 31st March 2021 is as follows. 31 માર્ચ નું profit and loss account. Credit side sale આપ્યું છે 25 લાખ. આ લાસ્ટ માં લખશું એટલે profit મળશે. Debit side raw material consume 8 lakh, direct wages 3 lakh, direct expenses 1 lakh. એટલે આનું ટોટલ કહેવાશે prime cost. After that factory overheads, of which 2/3 being variable, એમાં 2/3 વેરિયેબલ છે, 1/3 ફિક્સ, 3 lakh. ઓફિસ ઓવરહેડ ટોટલી ફિક્સ 2 lakh. સેલિંગ ઓવરહેડ ફિક્સ 1 lakh, વેરિયેબલ 2 lakh, ઇન્ક્લુડિંગ સેલ્સ કમિશન એટ 4%. એટલે જે સેલ્સ તમને આપ્યું છે 25 lakh એના 4% કરો ને એટલે 1 lakh થાય. મીન્સ કે આ વેરિયેબલ છે ને એમાં બે વસ્તુ છે, એક વેરિયેબલ છે અને બીજું સેલ્સ કમિશન છે. એટલે 1 lakh વેરિયેબલ અને 1 lakh સેલ્સ કમિશન. એટલે અહીંયા તમારે સેલિંગ ઓવરહેડમાં ત્રણ વસ્તુ લખવાની: ફિક્સ 1 lakh, વેરિયેબલ 1 lakh એન્ડ સેલિંગ કમિશન 1 lakh. જે પેલું સેલ્સ છે 25 lakh એના 4%. અને આ પ્રોફિટ મળશે. આ પહેલું વર્ષ હતું 2021. સેકન્ડ યર for the year 2021-22 it is estimated that, એટલે અહીં એસ્ટિમેટેડ કોસ્ટ છે બનશે, the production will be at its full production capacity. અહીંયા પ્રોડક્શન થતું હતું 50% કેપેસિટી એ 10,000 યુનિટ. તો સ્ટેપ મૂકવાનું 100% કેપેસિટી એ કેટલું, એટલે 20,000 યુનિટ્સ બનશે. And only 80% lamps will be sold. એટલે 20% જે 20,000 આવે એના 20% closing stock means 4,000 closing stock and 16,000 selling units આવશે. 2. Cost of material and wages per unit will increase by 20%. Material અને wages માં 20% વધારો થશે. Factory and office fixed overheads each will increase by 1 lakh. ફિક્સ ફેક્ટરીમાં અને ફિક્સ ઓવરહેડમાં ઓફિસમાં 1 lakh ઇન્ક્રીઝ વધારો. નંબર 4. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન સેલ્સ, one salesman will be appointed on a salary of 5,000 per month. સેલ્સમાં વધારો થવાના કારણે એક સેલ્સમેનની નિમણૂક કરવી પડશે, જેને પર મંથ, અંડરલાઈન કરજો, પર મંથ 5,000 સેલરી. એટલે યરલી આપણે શોધવાની, આખા વર્ષની વાત છે. 5,000 * 12 = 60,000. આ 60,000 ઇન્ક્રીઝ કરવાનો ફિક્સ સેલિંગ એક્સપેન્સીસમાં, ફિક્સ સેલિંગ એક્સપેન્સીસ. આફ્ટર ધેટ નંબર 5. ફેક્ટરી વેરિયેબલ ઓવરહેડ્સ એન્ડ સેલિંગ વેરિયેબલ ઓવરહેડ. ફેક્ટરી વેરિયેબલ એન્ડ સેલિંગ વેરિયેબલ other than sales commission, without commission, will increase by 25%. જોજો, વેરિયેબલ માં વધારો કીધો હોય એટલે પર યુનિટ માં કરવો. whereas sales commission per unit will be reduced to 7.50. આ પહેલા જેવું છે, reduce to નીચે અંડરલાઈન કર્યું. એમ કીધું ને reduce by, તો 7.50 થી ઘટાડો કરવાનો. પણ અહીંયા જેટલું હોય, માનો કે 9 છે તો એમાં ઘટાડો કરી અને 7.50 સુધી ઘટાડો કરવાનો, એટલે 7.50 લેવાનો. 6. The rate of profit on cost will remain same as per last year. એટલે લાસ્ટ યર ની કોસ્ટ એ લાસ્ટ યર નો પ્રોફિટ, તો કરન્ટ યર ની કોસ્ટ એ કેટલો, એવું સ્ટેપ મૂકી દેવાનું. અને આ બંને વર્ષના સ્ટેટમેન્ટ બનાવવાના છે. આપણી પાસે સ્ટેટમેન્ટ તૈયાર છે. ફર્સ્ટ ઓફ ઓલ 2020-21 મટીરીયલ 8 lakh
80. Wages 3,30,000. Direct expenses 1,10,000. Total 12,120,000. Prime cost then factory overhead. First of all fixed, after that variable. 2, 3 being variable means 1/3 fixed and 2/3 variable. Total 3 lakh, 1 lakh fixed, 2 lakh variable. 10, 20. Factory cost 15 lakh and 150 plus office overhead totally fixed and it is 2 lakh 20 17 lakh 170 office cost plus selling and distribution overhead. હવે અહીંયા ત્રણ આવશે ફિક્સ વેરિયેબલ and commission. Commission is 25 lakh into 4% is equal to 1 lakh. Variable expenses total 2 lakh minus 1 lakh commission is equal to 1 lakh and fixed selling overhead is also given 1 lakh. તો આવી રીતે ત્રણ વસ્તુ ફિક્સ 1 lakh, વેરિયેબલ 2 lakh છે, એમાં 1 lakh કમિશન છે અને કમિશન એ સેલ્સ ના 4% છે એટલે 1 lakh each divided by 10,000 એટલે 10 10 and 10 total 20 lakh 200. Total cost plus profit. Profit is 5 lakh because sales finally 25 lakh 250. Okay. Next, estimated cost sheet for the year 2020-21. Okay. Here one calculation for the year 2021-22 production. The step is for the year 2020-21 50% capacity 10,000 unit. For the year 2021-22 for 100% capacity what is the unit? The unit is 20,000 minus sold 80% means 16,000 and other 4,000 is the closing stock. Closing stock is 4,000 units. And now estimated cost sheet for the year 2021-22 20,000 production units. First of all direct material 80 and increase the per unit 20 બે નંબર માં કીધું છે 80 plus increase 20 is equal to 100 into 20 है
plus wages 30 also increase 20, 50, 10 lakh, and direct expenses 10, no changes in the direct expenses, 2 lakh, total 160, 32 lakh prime cost plus factory overhead. First of all, fixed factory 1 lakh plus increase. આમાં increase માં તમને એવું કીધું છે કે એક સેલ્સમેન ફિક્સ ફેક્ટરી નંબર 3 each one 1 lakh, એટલે આમાં પણ 1 lakh નો વધારો થશે. increase 1 lakh is equal to 2 lakh per unit time. Then variable number 5, factory variable overhead and selling variable overhead other than sales commission will increase up by 25%. Variable cost per unit 20 plus increase 25% means 5, 25. 25 into 20,000, 5 lakh. Total factory cost plus office overhead. Office overhead totally fixed means 2 lakh plus increase 1 lakh. 3 નંબર માં કીધું છે 3 lakh divided by 20,000 means 15, total 195 and 39 lakh. 42 into 10, office cost plus selling and distribution overhead. First of all, fixed 1 lakh plus increase. આના increase માટે તમને કીધું છે number 4, due to increase in sale, one salesman will be appointed and salary of per month 5,000 into 12 is equal to 60,000. 1 lakh. Okay, sorry. Selling and distribution overhead ની પહેલા અહીંયા closing stock minus થશે. આ વસ્તુ ક્યારે ભૂલવી નહીં. minus closing stock of finished goods. 210 into 4,000 units. 210 into 4,000 is equal to 8,40,000 per unit માં દેશ 8,40,000 minus કરીએ એટલે 33,60,000. It is called cost of goods sold. COGS. Now the statement is 16,000 units. This statement 16,000 divided by 16,000 is equal to also 210. Away plus selling and distribution overhead. First of all, fixed 1 lakh plus salary of salesman 60,000 is equal to 1,60,000 divided by 16,000 is equal to 10 plus variable per unit 10
પ્લસ 25% ઇન્ક્રીઝ, આવું તમને 5 નંબરની અંદર કીધું છે, is equal to 12.5 into 16,000. Now statement will be 16,000 units 2 lakh. And finally commission is reduced to 750. Sales commission per unit 10 minus 2.5 because reduced to 7.50 into 20,000 is equal to 1,20,000, and the total is total cost 240, 38 lakhs 40,000 plus profit. પ્રોફિટ માટે લાસ્ટ યર કીધું છે, તો લાસ્ટ યર માટે સ્ટેપ મૂકવાનો 250, તો 240 એ કેટલા, cost 200 when profit 50, cost 240, what is the profit? Profit is 60, sales is 300, 60 into 16,000, 9,60,000 and 48 lakh. It is called sales. Thank you friends.